જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ક્રિયાપદોનો પરિચય એમાં આજ્ઞા આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે ધોરણ 10 ની પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ દરેક વિષયના એ બહાર પડી ગયા છે અને એની અંદર આપણે પ્રશ્નપત્રને સમજાવેલું પણ છે કે આ રીતે પ્રશ્નો બધા એટેન્ડ કરવાના, આ પ્રકારના આવા ટાઈપના પ્રશ્નો એટલે કે એના જે પ્રશ્ન હોય, સવાલ હોય, બરાબર, મુખ્ય સવાલ હોય એ પ્રમાણે પેપર તમને પૂછે છે. એમાં આપણે વિભાગ એ ની અંદર પ્રશ્ન 40મો અને પ્રશ્ન 41મો એ આપણે સામાન્ય બહિષ્કાર અને વર્તમાન કાળના પ્રશ્નો, એમાં અજ્ઞાત અને વિધેય સોરી વર્તમાન કાળના પરસ્મય અને આત્મનેપદ, સામાન્ય બહિષ્કારમાં પરસ્મય આત્મનેપદના અનિયમ પ્રમાણે એ આપણે જોયા. આજે આપણે પ્રશ્ન 45મો આજ્ઞાત અને પ્રશ્ન 43મો વિધેય એ આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, હું આટલા માટે એક પ્રશ્ન તમને સમજાવું છું. ગ્રામરની અંદર ગ્રામરના જે માર્ક છે એ આપણે 16 માર્ક એ આપણે લેવાના છે. ધોરણ 9માં તમને મેં ગ્રામર શીખવાડ્યું, આ જ વસ્તુ એમાં આવતું, બરાબર. એમાં સામાન્ય બહિષ્કાર, વર્તમાન કાળ એ આપણે શીખવાડ્યું હતું. 10મા ધોરણમાં તમને આજ્ઞાત કે વિધેય તમને 3-4 વખત મેં અભ્યાસમાં શીખવાડ્યું છે. આજે આપણે છેલ્લી વખત પેપરની અંદર કેમ પ્રશ્ન પૂછાય છે એ ધ્યાનમાં રાખીને આપણે આખું કોષ્ટક અજ્ઞાત પરસ્મય પદ, આત્મનેપદ, વિધેય પરસ્મય પદ અને આત્મનેપદ એમાં અનિયમ પ્રમાણે આપણે પ્રશ્નની રીતે જોશું. તો બધા બાકીનું કરાવી છે ગ્રામરની, બરાબર. છેલ્લો અભ્યાસ હતો સંધિ એ પણ તમે પૂરું કરીને દીધું છે, બરાબર. આપણે ગ્રામર બનાવ્યું માગી નથી અત્યારે, પણ સ્કૂલ ખુલતા આપણે કદાચ માગીએ તો તમારી પાસે બધું કમ્પ્લીટ હોવું જોઈએ. તો આજે આપણે ધોરણ 10નું આજ્ઞાત જે છે એ આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 99 ઉપર તમને આજ્ઞાતના પરસ્મયના પ્રત્યયો એ આપેલા છે. આપણે પહેલા એ જોઈએ અને પછી એની આધારે આપણે અનિયમ પ્રમાણે એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ આપણે બનાવવાના છે. પહેલો આવશે આની આમ ડેશ 0 ડેશ હી તમ તો તું તામ અંતુ તું તામ અંતુ. તો આ જે છે એ પ્રમાણે તમારે પરીક્ષામાં તમને જે છે એ આજ્ઞાતના પ્રત્યયો પ્રમાણે પરસ્મયના જે પ્રત્યયો જે લખેલા છે એની અંદર તમને કોઈ પણ પ્રત્યયને ધ્યાનમાં રાખી, કોઈ પણ પુરુષને ધ્યાનમાં રાખી તમને પ્રશ્ન પૂછે. હવે આપણે આની અંદર આપણે એક લઈએ નિવર્તન તું જે છે, બરાબર. નિવર્તન બરાબર. નિવર્તનનું એક રૂપ છે એ આપણે અપ્રમાણ લઈએ. તમને આ નંબરના પ્રશ્નપત્રની અંદર તમને એ પૂછેલું છે. કેમ પૂછેલું છે? તો કે ભાઈ આજ્ઞાત અગોદિતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ નિવચન. આજ્ઞાર્થ અન્ય પુરુષ બીજો પુરુષ નિવચન એટલે કે તામ વાળું તમને પૂછવાનું છે. ઉદાહરણ તરીકે તમે કીધું, બરાબર. તો હવે આપણે આ પ્રત્યય છે પૂછી નાખીએ અને આપણે આની જગ્યાએ નવા છે એ નિવર્તન પ્રમાણે અપ્રમાણે આપણે બનાવશું. આ પૂછી નાખીએ આપણે આ પ્રત્યયો છે એ પૂછી નાખીએ અને આપણે રૂપો તૈયાર કરીએ. તો કેમ થશે? તો કે નિવર્તાની, બરાબર. નિવર્તાની
તાવો નિવડતાવો નિવડતામો બરાબર નિવડતાવો પછી આવશે નિવૃત્ત પછી તો કે નિવૃત્તમ 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 નિવૃત્ત નિવૃત્ત તત નિવૃત્ત નિવૃત્ય બરાબર પછી આવશે નિવર્તતું નિવર્તતું પછી તા પછી આવશે નિવર્તનતુ 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 નિવર્તન અંતુ આવશે નિવર્તનતુ નિવર્તનતુ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આજ્ઞાત નિવર્ત પરસ્મય પદ અપ્રમાણિત આપણે નિવર્તાની નિવર્તાઓ નિવર્તાનો નિવર્ત નિવર્તતમ નિવર્તત નિવર્તતુ નિવર્તતા નિવર્તનતુ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ બનાવ્યું હવે આપણે યનો ઉપયોગ કરીએ જે તમને આમાં પૂછેલું છે બરાબર તો હવે આપણે આ અ કાઢીને અહીંયા આપણે ય લખીએ બરાબર ય લખીએ અને આ જે છે એ ભૂસી લખીએ આ ભૂસીને યના છે જે આપણા પેપરમાં નંબરના પ્રશ્નપત્રની અંદર જે આપેલું છે એ આપણે જોઈએ કેવી રીતે થાય છે બરાબર આ ભૂસીને ક્યાં નાખ્યું ચાલો હવે આપણે ય બરાબર પ્રત્યય છે પરસ્મય પદ છે ધાતુ નિવર્ત છે પણ યનો ઉપયોગ કરવાનો છે તો બનશે નિવર્ત યાની નિવૃત્યાની પછી તો કે નિવૃત્યાવ નિવૃત્ત યાવ નિવૃત્યા નિવૃત્યામ બરાબર પછી નિવૃત્ય નિવૃત્ય હવે તો વિદ્યાર્થી જો આમાં આપણે શું કર્યું છે કે આપણે રૂપપતિ જે છે એમાં 0 ડેશ ની છે એનો મતલબ શું થયો કે ત્યાં કોઈ પ્રત્યય છે એટલે આની અંદર ફક્ત ધાતુ આવશે પણ ગ પણ ભેગું થશે એટલે અ પણ આવે નિવર્ત કર્યું આમાં ય છે નિવર્ત ય કર્યું આમાં કોઈ પ્રત્યય છે એટલે પ્રત્યય કયો છે ફક્ત આ ગણ ય બરાબર નિવર્ત્યા નિવર્ત્ય હવે નિવર્ત્યતમ નિવર્ત્યતમ પછી આવશે નિવર્ત્યત નિવર્ત્ય તો ખોડોનો તો પૂરો આવશે નિવર્ત્યત બરાબર પછી આવશે તો કે નિવર્ત્યતુ નિવર્ત્યતુ
નિવર્ત્યતુ નિવર્ત્યતુ નિવર્ત્યતામ 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 એ ભૂલ છે નિવર્ત્યતામ નિવર્ત્યંતુ નિવર્ત્યંતુ હવે ત્યાંથી જો તમને શું પ્રશ્ન કીધો છે બરાબર તો કે ભાઈ આજ્ઞાર્થ અન્ય પુરુષ આજ્ઞાર્થ અન્ય પુરુષ ત્રીજો પુરુષ દ્વિવચન આમાં ઓપ્શન આપેલા છે નિવર્ત્યતુ નિવર્ત્યતામ ને નિવર્ત્યતામ નિવર્ત્યંતામ હવે જો તમને વસ્તુ એ કીધું છે કે આની અંદર આ જવાબ છે બરાબર પણ ઘણી વાર ભૂલ ખબર આપણે તમને આવી રીતે નિવર્ત્યતામ હવે આવું જ કીધું હોય બરાબર આવું જ કીધું હોય તો આપણે શું કરતા કે તામ આવતું હોય તે જવાબ પણ અહીંયા વચમાં ન મૂકી દેવું છે એમને આમ જોઈએ તો છે આ આજ્ઞાકૃત્ય પણ આત્મનેપદ છે પરસ્પર પદ નહીં આ આત્મનેપદનું બહુવચન અહીં આવતું આત્મનેપદના પ્રત્યે લક્ષ કરી અંતની જગ્યાએ અંતામ એટલે આ જે જવાબ આવશે અહીં આવશે બહુવચન એટલે આ જવાબ આપણે આવતો નથી આ તો આવશે જ નહીં પછી આવશે ઓપ્શન નિવર્ત્યતુ એટલે આ તો આ એક આપેલો પ્રશ્ન આપેલો છે ઓપ્શન તો આ જે છે પરસ્પર ખરું છે આજ્ઞા પણ છે પરંતુ એક વચન છે દ્વિવચનમાં નથી અન્ય પુરુષ પણ છે પણ દ્વિવચન નથી એટલે આ પણ જવાબમાં આવે હવે બાકી શું રહ્યું તો કે આ નિવર્ત્યતામ આ એનો જવાબ આ ક્યારે મિત્રો આવશે કે તમને વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ આજ્ઞાની વિદ્યાર્થી પરસ્પર આત્મનેપદના પ્રત્યય જવાબ મળશે તો તમે આ પ્રશ્ન એટેમ્પ કરી શકશો પ્રશ્ન નંબર 40 એક પછી 42 આ ચાર સવાલ જે છે પહેલા પૂછાય છે પરંતુ તમે એના પ્રત્યયો આપણે આવડવા જોઈએ તો અહીંયા આપણે આ આજ્ઞા નિવર્ત પરસ્મી અનિયમ પૂરા કર્યા હવે તે આત્મનેપદમાં કરીએ આ પૂછી નાખશું આપણે આત્મનેપદ આત્મનેપદ એમાં આવશે એમાં છે આપણે આ કાઢી બરાબર એની જગ્યાએ આપણે કોઈ નવો એક છે એ મૂકીએ ભવ 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 આ બને બરાબર એની પહેલા આપણે એના પ્રત્યયો જે છે એ લખી નાખીએ ત્યાં આપણે પૂછી નાખીએ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત કોઈ દેખાય નહીં અક્ષર ના કોષ્ટક છે બનાવી નાખીએ વ્યવસ્થિત હવે આપણે અહીંયા લખશું આજ્ઞા તો છે તે આત્માનેપદ પરસ્પર પ્રત્યયો હવે આની અંદર આવશે પહેલા આવશે એ આવહે આમહે બરાબર આમહે સ્વ ઇથા અથવા આથા
મકોડો ધ્વમ ધ્વમ તામ તામ ઇતામ અથવા આતામ અંતામ અને એમાં છે તામ સોરી એમાં થોડા છે આ જે છે એ આજ્ઞાના પ્રત્યયો પણ શેના છે આત્મન પ્રત્યય હવે આમાં આપણે અ અને એનું જોડવું છે આ પ્રત્યય તમને પરીક્ષામાં આના ઉદાહરણ કીધું કે તમને એ પૂછાય છે ત્રણ ઓપ્શન માં બરાબર તો આ આપણે આ પ્રત્યય ઉપયોગ કરીને અનો ઉપયોગ કરીને આપણે એ ભવનું એ ભવાનું બનાવવાનું છે હવે આપણે ભૂસી નાખશું કે મિત્રો તમે કે સાહેબ ભૂસવું પડે છે તમે આપણે બોર્ડ પ્રમાણે આપણે આ વસ્તુ એ કરવી પડે છે હવે આપણે ભવનો ઉપયોગ કરવાનો છે તો શું બનશે અનો ઉપયોગ ભવા ભવી ભવી બરાબર પછી હવે પછી બનશે ભવા વહી ભવા વહી ભવા મહી ભવા મહી બરાબર પછી બનશે ભવસ્વ ભવ સ્વ ભવેથામ 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 ભવધ્વમ 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 ભવતામ ભવતામ બરાબર ભવેતામ 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 ને ભવનતામ ભવનતામ આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે બનાવ્યું આજ્ઞાના પ્રત્યયો પણ આત્મનેપણતા એમાં અનો ઉપયોગ કર્યો અને આપણે ભવે ભવા વહે ભવા મહે ભવસ્વ ભવેથામ ભવધ્વમ ભવતામ ભવેતામ ભવનતામ બરાબર તો અહીંયા આપણે આત્મનેપદ પ્રમાણે આપણે બનાવ્યું તમને આમાં કોઈ પણ પુરુષ પહેલો બીજો ત્રીજો પુરુષ કોઈ પણ વચન કોઈ પણ ગણ એટલે કોઈ પણ પદ આત્મને હોય કે આત્મને અથવા પરસ્મય પદ એટલે કોઈ પણ ધાતુ ના તમને એ પ્રશ્ન છે એ બોર્ડની અંદર પૂછાય છે કે ખરા આ પ્રશ્ન નંબર જે છે એ 42 ની અંદર વાત કરું છું બરાબર એમાં આપણે જોઈએ હવે જો ફરીથી આજ્ઞાસ્ત્ર બરાબર છે અને વસ્તુ વિચારનો આપણે જોયું બરાબર આગળ એ વસ્તુ ટૂંકમાં આ રીતે કોઈ પણ પુરુષ કોઈ પણ વચનને ધ્યાનમાં રાખીને તમને આ પ્રશ્ન છે એ પૂછી શકાય ખરો અહીંયા આપણે આજ્ઞાસ્ત્રનું અનું એ આપણે પૂર્ણ છે એ કહ્યું બરાબર હવે આપણે આ વસ્તુને આ રીતે આપણે આ ભવને છે એ આપણે જો બનાવવું હોય યની અંદર કઈ રીતે પડશે તો એ આપણે બનાવીએ જો ભ વ યે ભવ્યે બરાબર ભવ્યામહે ભવયા વહે ભવ્યાવહે ભવ્યામહે
ભવ્યામહી, બરોબર. ભવ્યસ્વ, 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 ભવ્યેથામ, 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 ભવ્યધ્વમ, ભવ્યધ્વમ, ભવ્યધ્વમ. પછી આવશે ભવ્યતુ, ભવ્યતામ, ભવ્યતામ, મોખડો, ભવ્યતામ, ભવ્યેતામ, ભવ્યેતામ, બરાબર. પછી આવશે ભવ્યેતામ, ભવ્યતામ, સોરી, ભવ્યતામ, ભવ્યતામ. તો આ રીતે મિત્રો આપણે જે છે એ આજ્ઞાના ઉપયોગ લઈને ભાવનો ઉપયોગ કર્યો. આત્મનેપદની અંદર આપણે આ સોરી અહીંયા આપણે આવશે યનો ઉપયોગ કર્યો. ભવ્ય એમાં ય આવ્યો, ભવ્યાવય એમાં ય આવ્યો, ભવ્યામય એમાં ય આવ્યો, બરાબર. ભવ્યસ્વ એમાં ય આવ્યો, ભવ્યેથામ એમાં ય આવ્યો, ભવ્યધ્વમ એમાં પણ ય આવ્યો. તો આની અંદર આપણે આત્મનેપદ, ય ગણ, આજ્ઞા, ભાવનો ઉપયોગ છે એ આપણે કર્યો, બરાબર. આ રીતે મિત્રો આપણે આત્મનેપદની અંદર અનિય, પરસ્પરની અંદર અનિય એ આપણે જે છે એ આપણે પૂર્ણ કર્યું. હવે આપણે જે છે એ નવો ટોપિક, આ પ્રશ્ન નંબર છે એ 42મો છે, સોરી 42મો છે. હવે જે આવશે એ વિદ્યાર્થ આવશે, વિદ્યાર્થ, વિદ્યાર્થ, બરાબર. એમાં પૂછીને ક્યાં મળે એની અંદર વિદ્યાર્થના પ્રત્યયો એની અંદર આવશે પરસ્મૈપદ, પરસ્મૈપદ, બરાબર. અને આ પરસ્મૈ, બરાબર, એમાં આપણે લેવાનું છે નય, નય. આ નયનો ઉપયોગ કરવાનો છે અને આપણે પહેલા પૂછી નાખીએ. આપણે આ લખવાના છે એટલા માટે પૂછવી પડે કે આપણે અમુક શબ્દો આવી જાય ભૂલમાંથી અક્ષર તો આપણે જવાબ ખબર પડે એટલા માટે પૂછી લઈએ. હવે આપણે બનાવીએ, બરાબર. પરસ્મૈ પદ, વિદ્યાર્થ, નય, પ્રત્યય. આ નય છે પહેલા આપણે પ્રત્યય લખી નાખીએ. એના તો પ્રત્યય શું બને છે વિદ્યાર્થની અંદર? તો એમાં ઇયમ, ઇયમ, બરાબર, ઇયમ, ઈર્વ, ઈર્વ અને ઈર્વ, 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 બરાબર. ઈહી, ઈર્તાન, ઈર્તાન, સોરી ઈર્તમ આવશે, ઈર્તમ આવશે અહીંયા. ઈર્તમ, ઈર્ત, ઈર્ત, ઈર્ત ખોડો, ઈર્ત, ઈર્તા,
મકોડો ઈડિયું ઈડિયું તો આ રીતે મિત્રો આની અંદર છે પરસ્પરના પ્રત્યયો ઈડ્ય ઈડ્યમ ઈર્વ ઈર્મ ઈહી ઈતમ ઈર્તમ ઈર્તમ ઈર્તામ ઈર્યુ બરાબર હવે આપણે આ જે છે એની અંદર અનો ઉપયોગ કરીને હવે આપણો છે નય નય ધાતુ અગણ પરસ્પરના પ્રત્યયોનો ઉપયોગ સોરી હા અને વિધ્યક પરસ્પર પર વિધ્યકના પ્રત્યયો આનો ઉપયોગ કરીને આપણે બરાબર છે તો આપણે સમજવું શું પહેલા બરાબર હવે આપણે આને આપણે બનાવીએ બરાબર તો બનશે ન ય નય્યમ નયે નયેયમ નયેયમ બરાબર નયેયમ ન ય નયે વ નયેમ નયેમ બરાબર મપસ નયેમ પછી નયેહી 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 નયેતમ નયેતમ મકોડ બરાબર નયેતમ નયેત નયેત પૂરો નયેત ફળો નયેત બોલવાનું નયેતામ નયેતામ બરાબર અને નયેયુહુ નયેયુહુ ચાલો વિદ્યાર્થી મિત્રો આયા આપણે જોઈએ તમે મેં કીધું એમ કોઈ પણ ક્રિયા વિદ્યાર્થ પરસ્પર પર અગણ નય એના પ્રત્યય કર્યો આમાંથી કોઈ પણ પુરુષ કોઈ પણ વચન કોઈ પણ કાળ કોઈ પણ પદ અને કોઈ પણ ગણ હવે તમને પ્રશ્ન શું કીધો છે કે વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન વિદ્યાર્થ અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ બહુવચન તો શું છે નયેયુહુ બરાબર અક્ષર શું આપેલા છે નયેયુહુ નયે અને નયેતા એક વચન બીજું બહુવચન આ ત્રણ ત્રીજો પુરુષ છે જુઓ અન્ય પુરુષ છે નયેત એક વચનમાં છે ત્રીજો પુરુષ નયેતમ દ્વિવચનમાં ત્રીજો પુરુષ નયેયુહુ બહુવચનમાં ત્રીજો પુરુષ પ્રશ્ન શું છે તો કે વિદ્યાર્થ અન્ય પુરુષ વિદ્યાર્થ અન્ય પુરુષ ત્રીજો પુરુષ બહુવચન તો શું છે નયેયુહુ આમાં ઓપ્શન છે એ ત્રણ ઓપ્શન આપેલા છે નયેયુહુ નયેત અને નયેતમ બરાબર તો નયેયુહુ આ એનો જવાબ સાચો વિદ્યાર્થી મિત્રો તમને આ ઝડપથી જવાબ ન લખી શકો બરાબર તો પાછળ છે એ તમે લખતા કરી શકો કે તમને કોષ્ટક આવડતું હોય ને તમને આ કોષ્ટક પૂરેપૂરું લખી નાખો તો તમારે આ નિયમ છે આ સમય મળે આવડતું હોય તો મનમાં વિચારીને ફટાફટ આ જવાબ છે એ લખી શકાય આ બધું વધારે લખવાની જરૂર નથી બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે છે એ પરસ્પર પર વિદ્યાર્થ અવગણ નયના પ્રત્યયનો નયનો ઉપયોગ કરીને આપણે આ કોષ્ટક છે એ બનાવ્યું હવે આપણે યનો ઉપયોગ કરવો હોય આની જગ્યાએ નયમાં અહીંયા ય કરવો હોય તો શું મળી જશે સાવ સહેલું ન્યાય્યમ ન્યાય્યમ ન્યાય્યવ આના દર્શ અહીંયા ડબલ લખી છે ન્યાય્યવ ન્યાય્યમ બરાબર આ ય પર તો એ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નયના
વિદ્યેતા પ્રત્યયનો ઉપયોગ કર્યો, અનો ઉપયોગ કર્યો, એ ત્યાંમાં યમાં પણ થાય તો કાળ કયો છે વિદ્ય. હવે આપણે આત્મને પદ કરવું હોય તો આ ભૂસું પડે આત્મને પદ, બરોબર. આત્મને પદ કરવું હોય નહીં પણ, બરોબર, આત્મને પદ તો એન્ડ આ પ્રત્યય છે ભૂસીને, આ રૂપો ભૂસીને આપણે નવા બનાવીએ. બરોબર, તો અહીંયા આપણે શું બને છે આત્મનિપદની અંદર ના પ્રત્યયો આ નય પ્રમાણે તમે કરશું તો એમાં આવશે ઈ વહી, ઈ મહી, ઈરમહી, ઈર્થા, ઈર્યાથા, ઈર્ધ્વમ, બરાબર, ઈર્ધ્વમ, ઈર્યાતામ અને ઈરદ. હવે આપણે આની અંદર આત્મનિપદનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે આમાં આપણે અવતરવું હોય તો શું બને? આમાં આપણે નવું રૂપ પકડી લઈએ, બરાબર. કથવાળું લઈએ, આ ભૂસીને થી આપણે હવે આમાં અનો ઉપયોગ કરવાનો છે આપણે, તો શું બનશે? કથેવ, કથ આવશે અહીંયા કથ, બરાબર. ને એની અંદર આપણે લખશું કથેવ, કથેવી, કથેમહી, કથેથા, કથેથામ, કથેયાથામ, બરાબર. પછી કથેધ્વમ, કથેત, કથયતામ, કથયાતામ ને કથેરન, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે વિદ્યક આત્મનિપદ અગણ કથનું બનાવ્યું છે, બરાબર. આમાં આપણે કેવા બરોબર કથ્યેવ, કથ્યવહી, કથ્યેમહી, કથ્યેથા, કથ્યાથા, કથ્યેત્વમ, કથ્યેત, કથ્યેયાતા અને કથ્યેરન. અહીંયા આપણે યનો ઉપયોગ કરીએ તો, બરાબર, યનો ઉપયોગ કર્યો આ બધી જગ્યાએ ચ આવે અને અનો ઉપયોગ કર્યો તો આ રીતે આપણે અવાજ બને. પણ વિદ્યક આત્મનિપદ પરસ્મય પદનું પૂરું કર્યું અને આત્મનિપદની અંદર આપણે આ પ્રશ્ન 43 ની અંદર આ રીતે વિદ્યાર્થી મિત્રો આવે છે. તો અહીંયા આપણે જે છે એ પ્રશ્ન નંબર 42 અને 43 જે આજ્ઞાત વિદ્યક જે છે એના પરસ્મય પદ, અનેય આજ્ઞાતના, વિદ્યકના, પરસ્મય
આજ્ઞા વિદ્યતના સોરી પરસ્પર આત્મનિર્ભરના અને યપમાન જે પૂછાય છે પ્રશ્નો પ્રશ્નના 42 43 ની અંદર એ તમને મેં સમજાવ્યા. આવતા પેજની અંદર આપણે સ્મ અને ક્રિયાપદનો ઉપયોગ વિભક્તિ સોરી સ્મનો ઉપયોગ અને વિભક્તિનો ઉપયોગ કરી અને આપણે જે છે એ ભણાવશું. અત્યારે આપણે આ પૂર્ણ કરીએ છીએ.